ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે અથાણું બનાવીશું, એ પણ ગોળ અને કેરીનું। આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બધી ટ્રીક સાથે આપણે અથાણું બનાવીશું। ઘણા લોકોને અથાણું બગડી જતું હોય છે કે પછી ફૂગ આવી જતી હોય છે, પણ આજે નાની નાની ટ્રીક્સને આપણે ફોલો કરી અથાણું બનાવીશું તો તમારું અથાણું ક્યારે પણ બગડશે નહીં અને ફૂગ પણ નહીં આવે। તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ માપ સાથે કેરી ગોળનું અથાણું કેવી રીતે બનાવવું। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ગોળ કેરીનું અથાણું બન્યું છે। તો આવું જ અથાણું બનાવવાની રેસીપી જોવી છે ફ્રેન્ડ, તો ચાલો જોઈ લઈએ। ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે। તો જ્યારે પણ આખા વર્ષ માટે અથાણું બનાવતા હોય ત્યારે હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો। તો આ રીતની એકદમ ભરાવદાર અને પલ્પવાળી હોય એવી કેરીની પસંદગી કરવાની, અને કેરી કાઠી હોવી જોઈએ। જો પોચી હશે તો એ કેરી જલ્દીથી પીગળી જાય છે, એટલે અથાણું ખાવામાં સારું નથી લાગતું। એટલે આ રીતની કાઠી કેરી લેવાની। તો તમે જોઈ શકો છો, જ્યારે તમે બજારમાંથી કેરી લાવો ત્યારે તમને ટુકડા કરીને પણ એ લોકો આપતા હોય છે। તો તમે આ રીતે ટુકડા ત્યાંથી પણ કરાવી અને લાવી શકો છો, પણ આપણે ઘરે જ ટુકડા કરીશું તો આ કેરી ખાવામાં કઠણ હોય છે, એટલે આને આપણે બને ત્યાં સુધી આ રીતે ચક્કાથી કરીશું, નહીં તો પછી આપણે વાયણાની મદદથી આપણે તેના પીસ કટ કરીશું। તો પીસ કટ કરી આપણે એક બાઉલમાં રાખી દેવાના છે। તો આ રીતે જે ગોટલાનો ભાગ હોય છે તે સાથે આપણે લેવાનું છે। તો આપણે આ રીતે ચક્કુ અને વાયણાથી આપણે તેના ટુકડા કરીશું। તમે ડાયરેક્ટ માર્કેટમાંથી પણ આ કેરીના ટુકડા કરાવી અને લાવી શકો છો, ત્યાં પણ તમને કરી આપે છે। અથાણા માટે આપણે મોટા ટુકડા કરવાના છે। આ રીતના મોટા ટુકડા હશે તો અથાણું ખાવામાં એકદમ સરસ લાગશે, તેનો સ્વાદ સરસ આવશે। તો આ રીતે આપણે મોટા ટુકડા કરીશું। તો આ પ્રોસેસ કરવામાં થોડી ધ્યાન રાખવાનું, કેમ કે ચાકુ હાથમાં વાગી ના જાય। તો તમારી પાસે કોઈ પણ વાયણો હોય કે પછી કોઈ પણ પથ્થર જેવું હોય એનાથી તમે આ ટુકડા કરી શકો છો। તો ડાયરેક્ટ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે। તો આપણે સાઈડમાં એક પ્લેટમાં કાઢતા જઈશું। રાજાપુરી કેરીની જગ્યાએ તમે આની જગ્યાએ તોતાપુરી કેરી પણ લઈ શકો છો, પણ જે રાજાપુરી કેરીનું અથાણાનો જે ટેસ્ટ આવે છે તે બીજી કોઈ પણ કેરીમાં નથી આવતો, એટલે આપણે રાજાપુરીની પસંદગી કરી છે। તો અહીંયા મેં બધી જ કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે। હવે આપણે આ ટુકડાને આથવાના છે। તો મેં અહીંયા એક જ સરખા બધી જ કેરીના ટુકડા કર્યા છે। તો હવે આપણે આ કેરીને આથીશું। તો આથવા માટે આપણે હળદર અને મીઠું વાપરીશું। એટલે મેં અહીંયા 2 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે, અને આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। જો કેરીની ક્વોન્ટિટી વધારે હોય તો તમે હળદર મીઠું તે પ્રમાણે એડ કરી શકો છો। તો મીઠું આપણે એડ કરી દીધું છે, હળદર આપણે 1 ચમચી એડ કરી દઈશું, અને પછી આપણે સરસ રીતે કેરીને હલાવી લેવાની છે, જેથી હળદર મીઠું બધી જ કેરીમાં કોટ થઈ જાય। એકદમ સરખી રીતે હળદર મીઠું ભળી જાય એ રીતે આપણે હલાવી દઈશું। આ રીતે બિલકુલ હાથ નહીં નાખવાનો। જ્યારે પણ વરસ માટે વસ્તુ બનાવતા હોય એટલે હાથનો ઉપયોગ નહીં કરવાનો, બને ત્યાં સુધી ચમચી જ વાપરવાની। તો હવે આપણે તેને ઢાંકી અને 1 દિવસ માટે છોડી દેવાનું। તો 1 દિવસ જેવું થશે એટલે આપણી હળદર અને મીઠું સરસ રીતે આપણી કેરીમાં કોટ થઈ જશે, અને આ રીતે પાણી છૂટી જશે। તમે જોઈ શકો છો કે આપણું નીચે પાણી છૂટ્યું છે। તો હવે આપણે એક એક કેરીને આ રીતે કોટનના ટુકડા પર સૂકવવાની છે। તો આને આપણે બિલકુલ તડકામાં નથી સૂકવવાની, આને આપણે ઘરમાં જ સૂકવવાની છે। લગભગ 4 કલાક જેટલું આપણે તેને સૂકવીશું, પણ ઘરમાં, આપણે બહાર નથી સૂકવવાની। જો તમે તડકામાં સૂકવશો તો કેરી છે ને એ ચેવડાઈ જશે અને તે ખાવામાં સારી નહીં લાગે। આ રીતે તમે ઘરમાં સૂકવશો પંખા નીચે તો કેરી આ રીતની ફ્રેશ જ રહેશે, એની સાલ પણ ચેવડાઈ નહીં જાય, અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને જે આપણે કેરીને આથેલું જે પાણી છે એને આપણે બિલકુલ ફેંકી નથી દેવાનું। આ પાણીને આપણે ચણા મેથીનું અથાણા માટે વાપરી લેવાનું છે। તો આપણે આ પાણીને ફ્રીજમાં સ્ટોર કરી અને રાખીશું। જ્યારે કોઈ પણ પિત્તળના તાંબાના વાસણ ઘસવામાં પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો।
તો આપણે 4 કલાક માટે આપણે તેને પંખા નીચે સૂકવી દઈશું. તો હવે આપણે અથાણાનો મસાલો બનાવીશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલા રાઈના કુરિયાને મિક્સર જારમાં અચકચરા વાટી લીધા છે. તેમાં આપણે 2 ચમચી મેથીના કુરિયા એડ કરીશું અને આપણે હિંગ એડ કરી દઈશું. આપણે ધાણાના કુરિયા પણ એડ કરીશું, પણ એ જ્યારે આપણે તેલ એડ કરી દઈએ પછી. ટોટલ 100 ગ્રામ જેટલું તેલ લીધું છે. તેલને આપણે ગરમ કરવાનું છે. તો આપણે એકદમ સરસ એવું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે. એમાંથી ધુમાડા નીકળે એવું તેલ આપણે ગરમ કરીશું. તો 100 ગ્રામ જેટલું તેલ લેવાનું છે. તો અહીંયા આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તરત જ તેને ઉપર એડ કરી દઈશું. અહીંયા તેલ ગરમ કર્યા પછી મેં ઠંડુ થવા દીધું છે. એકદમ ડાયરેક્ટ ગરમ તેલ મસાલા ઉપર નહીં નાખવાનું. તો આપણે તેલ એડ કરતાં જ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી બધા જ મસાલાની ફ્લેવર આપણા વાસણમાં રહે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. પછી આપણે એમાં ધાણાના કુરિયા બાકી રાખ્યા હતા તો એડ કરી દઈશું. ધાણાના કુરિયા તેલ એડ કર્યા પછી જ એડ કરવાના. અહીંયા આપણે અડધી ચમચી મીઠું અને 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે. અને મેં અહીંયા 50 ગ્રામ જેટલો આપણે અથાણાનો મસાલો રેડીમેડ જ ઉપયોગમાં લીધો છે. તો આ મસાલો ઘરે પણ તમે બનાવી શકો છો, જે મેં આગળના વિડીયોમાં આપેલો જ છે. તો તમે ત્યાંથી પણ રેસીપી જોઈ શકો છો. તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે જે સૂકવીને રાખી હતી કેરી તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો કેરીના ટુકડા બધા જ આપણે એડ કરી દઈશું. આ રીતે જ કેરીને સૂકવવાની, તો જ તમારી કેરી આ રીતની લાલ અને આ રીતની એકદમ સરસ એવી કડક રહેશે. જો તમે તેને તડકામાં સૂકવશો તો તે ચેવડાઈ જશે, અથાણામાં સારી નહીં લાગે. હવે આપણે અથાણામાં ગોળ એડ કરવાનો છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો ગોળને હંમેશા છીણીને લેવાનો, ટુકડામાં નહીં લેવાનો. જો તમે ટુકડામાં લેશો તો અથાણામાં તે ઓગળશે નહીં અને તેનો રસો સારો નહીં થાય. એટલે ગોળને બને ત્યાં સુધી છીણીને જ લેવાનો. અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. જો તમારે અહીંયા કોલ્હાપુરી ગોળ કે પછી વ્હાઈટ ગોળ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ગોળને આપણે સરસ કેરી સાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ અથાણાને ઢાંકી અને 2 દિવસ માટે સાઈડમાં રાખી દેવાનું છે. તો ઉપર આપણે જે તેલ બચાવ્યું હતું તે બધું જ એડ કરી દઈશું અને 2 દિવસ સુધી આપણે અથાણાને રાખીશું. અને વચ્ચે વચ્ચે જ્યારે પણ યાદ આવે અને જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે અથાણાને હલાવતું રહેવાનું. તો 2 દિવસમાં આપણો સરસ એવો ગોળ ઓગળી જશે અને આપણે ક્યાંય તડકામાં મૂકવાની જરૂર નથી. ઘરમાં જ આપણે એકદમ ફિટ ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું અને 2 દિવસ માટે આ ગોળને ઓગળવા દેવાનો છે. 2 દિવસમાં આપણો ગોળ ઓગળી જશે, પણ તમારે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, જેથી ગોળ આપણો ઇઝીલી ઓગળી જશે. તો હવે આપણે આને એકદમ સરસ એવું ઢાંકી દેવાનું છે. તો લગભગ 2 દિવસ જેવું થઈ ગયું છે અને આપણું અથાણું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે. તમે જોઈ શકો છો. તો આ રીતનો ગોળ એકદમ સરસ ઓગળવો જોઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અથાણું બન્યું છે. તો આ રીતે તમે પરફેક્ટ માપ અને પરફેક્ટ ટ્રીક સાથે આ અથાણું બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારું અથાણું એકદમ સરસ બનશે. તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. અને હંમેશા અથાણામાં તેલનો ભાગ વધારે જ રાખો. જો તેલ ઓછું હશે તો અથાણું ડ્રાય થઈ જશે, જેના કારણે તમારું અથાણું જલ્દીથી બગડી જશે. અને આ કેરીના ટુકડા પણ હજી જેમ જેમ દિવસ જશે તેમ તેમ ઓગળતા જશે, ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે. તો અથાણાને આપણે એક બરણીમાં ભરી લઈશું. અને જ્યારે તમે બરણીમાં ભરતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે અથાણાનું તેલ કે અથાણાનો મસાલો કોઈ પણ બરણીમાં ઉપર કે કોઈ ભાગ પર ચોટેલો ના હોવો જોઈએ. તમે તરત જ તેને લૂછી લેવાનું. કોઈ પણ કોટનનું કપડું યા ફિર પેપર યા ફિર કિચન પેપર ઉપર આપણે તેને લૂછી લેવાનું, જેથી લૂછતા તમે રહેશો તો તમારું અથાણું ક્યારે પણ ખરાબ નહીં થાય. જ્યારે પણ તમે અથાણું ખાવા માટે લેવાનું હોય ત્યારે તમે આનાથી નાની બરણીમાં ભરી અને રેગ્યુલર ખાવા માટે તમે અથાણું કાઢી શકો છો. જેમ જેમ બરણીમાં પતી જાય તેમ તેમ તમે કાઢી અને ખાઈ શકો છો. એટલે આ બરણીનો વારંવાર ઉપયોગ ના થાય અને વારંવાર ખોલવાક નહીં થાય તો આ બરણીનું અથાણું ક્યારે પણ નહીં બગડે. તો આ રીતે ઉપર આપણે આ રીતે સાફ કરતું રહેવાનું છે, એટલે આપણું અથાણું ક્યારેય નહીં બગડે. તો રોટલી ભાખરી કે રોટલા સાથે આ અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે.
તો બરણીને બંધ કરી તમે આને બહાર પણ રાખી શકો છો, અને જો ફ્રીજમાં રાખવું હોય તો તમે ફ્રીજમાં પણ આ અથાણું રાખી શકો છો. અથાણું સાચવવા માટે નાની નાની ટ્રિક્સને ફોલો કરવાની હોય છે. જો તમે આ બધી ટ્રીક ફોલો કરશો તો તમારું અથાણું આખા વર્ષ માટે આવું ને આવું રહેશે. તો હવે આપણે બરણીને એકદમ ફિટ ઢાંકી 2 થી 3 દિવસ સુધી આપણે તેને ખોલવાની નથી. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ગોળ કેરીનું અથાણું બનાવ્યું. તો તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.